હસતા ઘરે આવે, શું છે ભાઈ? એટલે ભાઈ કોઈ નહીં, મજાથી જીવવું છે ભાઈ. હું હસતો નહીં, તું કેવી રીતે હશે? દુનિયા ચાહતી નથી કે તમે હસો. આ બાળકને બધું ઊંધું શીખવાડે. કોઈ જન્મે ને હેપી બર્થડે, આ ફૂકો મારે ને એનાથી ચેતવું. હો, આ સમાજમાં અંધારું કરે. ખરેખર દરેક જન્મ દિવસે એટલી કેન્ડલ કરવાની છે, 40, 41, 50 વર્ષે 50, એટલે અજવાળું કરવાનું છે. આ તો કે રહી ગઈ. અને કોઈ મરી જાય, મારા બાપા મરી ગયા. મારા દોસ્તારના ઘેર ગયો ને, બાપા મરી ગયા, હાર પહેરાયેલો. સંજયભાઈ, મેં તો ભગવાનને ગમ્યું. ભગવાન કેમ આવું કરે? મેં તો બધાને બાપાને લઈ લે, તારા બાપાને મેં લાગે તોય કેમ આમ કરે? મેં તો એક કામ કર. પછી આમ બહુ રડવા માંડ્યો. મેં તો એક કામ કર, હું તને આશીર્વાદ અપાઈ દઉં. તારા ઘરમાં તારા કોઈ બાપા બાઈ મરે નહીં. તારા 70 વર્ષના પપ્પા મમ્મી, એના 100 વર્ષના પપ્પા મમ્મી, તારા ઘરમાં 70, 80 પપ્પા મમ્મીઓ પડ્યા હોય. નાના કે તો એટલે મજા કરની યાર. ઈશ્વર જે કરે તે સારા માટે. આ પહેલી વાત. મેરા હૈ સો જાવે નહીં, જાવે સો મેરા નહીં. ભગતસિંહ ને લે, વિવેકાનંદ ને લે, તમને મન તેઓ લઈ જઈને શું કરે? 80 વર્ષનો ડોહો હડી ગયો હોય આખો, ભગવાન લઈ લે, લઈ લે. ભગવાન કે તું ત્યો જ રહે, તને પાછો ઉપર લાઈન કરવું શું? આ બાળક થોડો મોટો થાય છે, હવે નવી સ્કૂલમાં આવે છે, 9મા ધોરણમાં. એને એમ થાય કે હયાસ, હવે જરા છોકરા છોકરીઓ યંગ દેખાય છે. આ સમાજમાં છોકરા છોકરીઓના સૌથી મોટા પ્રશ્નો, અને એના કારણે અત્યારે આખું યુવા ધનની પથારી ફરી ગઈ. એનું કારણ શું છે ખબર છે? ક્યાંથી આ પથ્થર ફરાવાની ચાલુ થાય. હું બહુ ખરાબ બોલું છું, મને ઘણી લોકો કહે છે માફ કરજો કોઈ અપશબ્દો બોલાઈ જાય તો, પણ અમારો આક્રોશ છે. શું બોલાવે છે સ્કૂલ કોલેજમાં 8મા ધોરણમાં ઉભા કરીને? ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? તમે શું ભણાવો છો? આવી રીતે ભાઈ બહેનની ભાવના પેદા થાય. આ ભાઈ બહેનની ભાવનાઓ કેવી પેદા થાય ખબર છે? મોરારી બાપુની કથામાં ભાઈઓ આ બાજુ ને ભાઈઓ આ બાજુ, ક્યાંય ભરોસો નહીં. હમણાં હું મંદિરમાં ગયો, ભાવનગર ખોડિયાર મારા કુળદેવી છે, તો હું મારી વાઈફ હાથે હાથે પેલો મહારાજ ગયો, ભાઈ એ બેન આ બાજુ, તારી બેન મારી ઘરવાળી ભાઈ જોડે, તો તને શું વાંધો છે ભાઈ? મને હમણાં ભરતભાઈ સરસ બોલ્યા, કોઈ આવતું હતું કે ના ના બધા કપલે હાથે જ બેવાનું. મેં કીધું હા, આ સારી જગ્યા લાગે છે. પછી હું અહીં મારી વાઈફ ત્યાં બેઠી, મારી પાછું ધ્યાન રાખવું પડે પાછું. આ ભાઈ બહેનની ભાવનાઓ, આ સુખ દુઃખ, આ જન્મ મરણ કશું જ ખબર નહીં. અને માણસને દુનિયામાં જે તાકાત છે, જેને ઈશ્વર કહીએ છીએ, અલ્લાહ કહીએ છીએ, શું છે કશું જ ખબર નથી. અને બધાને સફળ થવું છે, સુખી થવું છે, પણ મૂળ વાત કે આ દેશની સંસ્કૃતિ પાસે એક એવી તાકાત છે જે દુનિયાને ખબર નથી, જેની વાત હું તમને કરવા આવ્યો છું. હું છે ને 12મા ધોરણમાં અમદાવાદમાં પહેલી વાર ગયો ને, તો 2 માળની બસ જોઈ મેં. બોલો ઉપર ડ્રાઈવર નહીં સાહેબ. મેં તો હાલી આ કેમ નહીં ચાલશે? હાલી ઉપર તો ડ્રાઈવર નથી, પણ ચાલતી હતી, પડતી નથી. પછી હું હમણાં અમેરિકા ગયો, પહેલી વાર હું વિમાનમાં બેઠો, તો ત્યાં બહુ રૂપાળી એર હોસ્ટેસ હોય. તો મને આવીને કે મે આઈ હેલ્પ યુ? મેં તો શાંતિથી બેહવા દે થોડી વાર પહેલા તો યાર. હાલ આપણી પાસે સાયકલ નથી ને, યુ સી ધ ગ્રેસ ઓફ ગોડ. પછી હું અમેરિકા ગયો, તો હું એક શાકભાજીની દુકાનમાં ગયો, મોટી શાકભાજીની દુકાન. તો તમે કેળું ખાધું છે? બનાના કેળું હોય ને, તો ત્યાં મોટા મોટા કેળા, આટલા મોટા, દરેક કેળા ઉપર સ્ટીકર મારેલું, ઓપન ફ્રોમ ધીસ સાઈડ. એટલે મેં કીધું ધોળિયાઓને કેળું ખોલતા નહીં આવડતું? અને આપણે તો વરાછામાં આલ્યું તો છાલ હાથે ખાઈ ગઈ. લાવી તો હું ત્યાં તરત કાઉન્ટર પર ગયો, પેલી બાઈને મેં કીધું કે ઓ ત્યાં એક સરસ બેન બેઠા હતા, ત્યાં લોકો બહુ સરસ હોય ભાઈ, સારું હોય ને સારું કેવું. તો મેં કીધું કે વાય ધેર ઇઝ અ સ્ટીકર ઓન ધીસ બનાના? ઓ જેન્ટલમેન યુ ડોન્ટ નો? મેં કીધું ના આઈ ડોન્ટ નો. In America, there must be instruction on everything, and we Americans follow all the instructions. We Indian never follow any instruction. 12 વાગ્યા જે થવું હોય થાય. ભાઈ આ બાજુ નહીં જવાનું, લઈ લે તું. એ અવાજ નહીં, તું ખાલી એવી મજા આવે. બેટા સવારે નમાજ પઢવાની, સવારે બેટા કરાગ્રે વસ્તે લક્ષ્મી ના બોલું.
દિવેલ પીધેલો ફરવું પણ બોલું નહીં. આજ આપણે ભારતીયો સિંગાપુર ને દુબઈમાં એરપોર્ટ પર ઉતરીએ છીએ ને, આપણો કચરો ખિસ્સામાં મૂકીએ છીએ, અને અહીંયા જેવા ઇન્ડિયામાં ઉતર્યા નથી ફેંકો. સારું, ત્યાં સાર્વજનિક એ સૌનું છે, અહીંયા સાર્વજનિક એ કોઈનું નહીં. અને આપણે બધા પાછા આ જેટલી તાળીઓ પાડો ને રાત્રે યાદ રાખજો, બધું સપનામાં તાળીઓ આવવાનો આજ નક્કી. મારો વિષય હવે શરૂ કરું છું. આ તો મેં તમને કહો ના પ્યારેનું ટ્રેલર બતાવ્યું, પિક્ચર હવે શરૂ કરું. પાણી જ છે હો આમાં. એક ઈંડુ હોય ને, ઈંડુ એને બહારથી ફોડો ને તો અંદર બચ્ચું મરી જાય, પણ ઈંડુ એની જાતે ફૂટે ને તો જીવ આવે. એક ગોટલી હોય ને, એને બહારથી ફોડો ને તો આંબો ના ઉગે, પણ એને જમીનમાં નાખી દો ને એની જાતે ફૂટે ને. સાહેબ, જેટલા મોટિવેશનના ધંધાઓ લોકો કરે છે, એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ. આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ. કેમ કે જીવન અહીંથી જીવાય. જેને આત્મા કહો છો, શરીરમાંથી જેવો અહીંથી ડબ્બો જતો રહે તરત કે હળગાઈ મારો, કોઈ કિંમત નહીં આ સ્પેર પાર્ટની. તો સ્કૂલમાં જે ભણાવે છે સાલું જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે સાલું સ્કૂલમાં ભણાવતા નથી. જીવનમાં નુકસાન થાય, ધંધામાં તો કેવી રીતે જીવવું કોઈ શીખવાડે? પત્ની કેવું ના માને કેવી રીતે ધુલાઈ કરવી શીખવાડે? પત્નીઓને કોઈ શીખવાડે કે કેવી રીતે દારૂ પીને આવે તેને બરાબર ધોકા પાવા શીખવાડે? તો એ તો હાલું રોજ થાય છે. આપણું બધું જ એજ્યુકેશન, ટુ એજ્યુકેટ મીન્સ અંદરની શક્તિઓને બહાર લાવે, એને બદલે અંદરની શક્તિઓને દબાવે. આવું જે એજ્યુકેશન શરૂ થયું, એની સામે ભારત દેશે એક જબરજસ્ત વાત હજારો વર્ષથી આ દુનિયાને શીખવી છે, જેની વાત હું તમારી જોડે શેર કરવા આવ્યો છું. જીવનની 4 અવસ્થાઓ છે. મારો વિષય શરૂ કરું. આ હોલ હોય ને તો એક નીતિ નિયમ હોય કે આને કચરા પોતું કરવાના, આને લાઇટ બિલ ભરવાનું, આને મરમ્મત કરવાની, આને આ કરવાની, એમ બધાના વિષય હોય. આ મેનેજમેન્ટ હોય, આ રિનોવેશન કરાવશે, આ બધું અને એ રીતે બધું કામ ચાલતું. તો જ્યારે ઈશ્વર અલ્લાહે આ પૃથ્વી બનાવીને ત્યારે ગીતા કુરાન દ્વારા આપણને એક જબરજસ્ત સંદેશો આપ્યો કે હે મનુષ્ય, તું આમ જીવ, હું તને બધું આપીશ. તું ના હાલે તો હું તો જાતે જ લઈ લઉં. મને તો શીખવાડ્યું ધ્યેય ઊંચો રાખવાનો, ટેબલ નીચેથી બી લઈ લેવાના. હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. સચિન તેંડુલકરે ક્યારેય નક્કી નહોતું કર્યું કે આટલી સેન્ચુરીઓ મારીશ. ધીરુભાઈ અંબાણી ક્યારેય નક્કી નહોતું કર્યું કે આવી કંપની બનાવીશ. કે લતા મંગેશકરે ક્યારેય નક્કી નહોતું કર્યું કે આટલા ગીતો ગાઈશ. આપણે બાળકોને કહીએ ભગતસિંહ જેવા બનો, કે તગારામાંથી બને? એટલે ભગતસિંહ બનવા અંગ્રેજો હોવા જોઈએ, સંસદમાં ધોળિયાઓ હોવા જોઈએ. હાલ ક્યાંથી કરવું મને સમજાવો. પછી કે ગાંધીજી જેવા થાવ, એટલે કસ્તુરબા ક્યાંથી લાવવા મને સમજાવો. ચાલતું પછી સાઉથ આફ્રિકા જવું પડે, પેલો મને પાછળથી લાત મારવો જોઈએ. હવે આ તો થાય નહીં. ખાલી છોકરાઓ નશામાં ઢેકણું કરો, પૂછડું કરો. હું તો મારા છોકરાને કદાચ કહેતો જ નહીં ભણવા, નક્કામ આપણી માર્કશીટ લાઈન બતાવે, આપણે સમજી જવાનું બરોબર છે બેટા, ચાલુ રાખો. 52% હું ભીખેની ભૂખ નહીં મળે તો તું ક્યાંથી મળે? મજા કરતું બી. મારા એક પણ બાળકને 70% ઉપર નથી આવ્યા, મને એનું ગૌરવ છે. અને બધી નોટો આપણાથી બી પાવરફુલ. આપણને આખું ઊંધું શીખવાડે છે. સાહેબ, જયારે આ પૃથ્વીનું સર્જન થયું ને ત્યારે બહુ મસ્ત વાત કરી છે. એના પેલા એકદમ ગંદી ખરાબ વાત તમને કહી દઉં, કદાચ નહીં ગમે, પણ બહુ સાધુ સંતો બેઠા છે, નમ્રતાથી કહું. આપણે પહેલી કે મારે તમને ઊંચું પ્રમાણ આપીને વાત કરવી, તો જ આ વાત ઉતરશે. આપણે પહેલી વાર ઘરે જઈએ અને મારી બા એમ કે તારા પપ્પા છે, તો એમ કહેવાય કે સાબિતી લાવ? કહેવાય? ના કહેવાય ને. કેમ ના કહેવાય? ધીસ ઇઝ મેટર ઓફ ટ્રસ્ટ. વાત શ્રદ્ધાની તો પુરાવાની શી જરૂર? ગીતા કે કુરાનમાં ક્યાંય ઉપરવાળાની સહી નથી સાહેબ. આપણે માનવી જોઈએ, પણ આપણે નથી માનતા, અને એટલે દિવેલ પીધેલા ફરીએ છીએ. જેના બાપના ખેતરમાં બેઠા છો, જેની આ મિલકત છે, એને તમને કહ્યું કે તું આટલું કર, આટલું મારી પર છોડ દે, હું તને બધું આપીશ. એને શું કહ્યું? એને કહ્યું કે તારા જીવનની 4 અવસ્થાઓ છે. હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન, શીખ, ઈસાઈ કોઈ બી હોય, તમારા જીવનની 4 અવસ્થાઓ છે. પહેલું છે ધર્મ.
હવે જોજો, હું જેવું ધર્મ બોલે એટલે તમારા મગજમાં પેલી બધું સેટ કરેલું ને, હિન્દુ મુસલમાન ઢેકણું પૂછડું ચાલુ હો બધું. ખટારા જેવી જે વ્યાખ્યાઓ અનંત કાળથી તમારા અંદર ઠોકવામાં આવી છે. બીજું જે પૈસા કમાવા, બધા જ પૈસા ખુદા તો નહીં, ખુદા સે કમ ભી નહીં. સાહેબ પૈસામાં તાકાત હોત ને તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના હોત. પણ છોડવા માટે હોવા જ જોઈએ. કડકો શું છોડે? આપણે તો છોડી દીધું બધું. ખરા લુખાભાઈ છે શું? તું પહેલા મેળવો પછી એને છોડી દો. ધીસ ઇઝ લાઈફ. એટલે પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમા, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, સેક્સ્યુઅલ લાઈફ. કુછ કુછ હોતા હૈ, કહો ના પ્યાર હૈ. અમારે ત્યાં હમણાં એક પિક્ચર આવ્યું હતું, લાગી કટારી પ્રેમની. અલા પ્રેમની તો કઈ કટારીઓ હોતી હશે. સત્યાનાશ કરી નાખે. છોડો, પછી વાત કરીએ. અને ચોથું છે મોક્ષ. સાહેબ આ એક જ દેશ એવો છે, બહુ ગૌરવ લેવા જેવી વાત છે. આ એક જ સંસ્કૃતિ એવી છે કે જે મોક્ષની વાત કરે છે, જીવતા મોક્ષની વાત કરે છે. જીવનની 4 અવસ્થાઓ છે. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે લગ્ન થવા, જીવનસાથી, અને ચોથું છે મોક્ષ. હવે જુઓ, આપણે બધા જ સ્ટેજ પર બેઠા હોય કે સામે બેઠા હોય, કલેક્ટર હોય કે પટ્ટાવાળો હોય, આમ ફરો. એનું કારણ કહી દઉં. ભગવાને એમ કહ્યું છે, અલ્લાહ એમ કહ્યું કે આ પહેલું ને છેલ્લું તું કર, બીજું ને ત્રીજું મારી પર છોડ દે. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ બે હું કરું, આ બે તું કર. સાહેબ જેનું જે કરવાનું એ ના કરે ને આપણે કરીએ તો ભલી વાર આવે કોઈ દિવસ. પણ આપણે કેમ નથી કરતા? આપણો વાંક નથી. આ 4 ની વ્યાખ્યાઓ આપણને ખોટી શીખવી છે, જન્મતાની સાથે જ. એક બાળક જન્મે, મુસ્લિમ ઘરમાં જન્મે એટલે મુસલમાન, હિન્દુ ઘરમાં જન્મે એટલે હિન્દુ. એની એ પણ અધિકાર નહીં કે એ ધર્મ નક્કી કરે. એક એવો સમાજ જોઈએ કે જ્યાં હું બધો અભ્યાસ કરું અને મને કહેવામાં આવે કે યસ આઈ વોન્ટ ટુ બી એ મુસ્લિમ, આઈ વોન્ટ ટુ બી એ હિન્દુ, આઈ વોન્ટ ટુ બી એ ક્રિશ્ચિયન. બહુ અઘરી વાત છે, કદાચ ન ગમે એવી વાત છે, પણ ત્યારે સમાજમાં એક જબરજસ્ત બાળકો પેદા થશે. એ નક્કી કરશે કે હું કોને વોટ આપું ને કેમ આપું. પણ આ એજ્યુકેશન તો આપણને આપવામાં આવ્યું જ નથી. એટલે પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમા, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, અને ચોથું છે મોક્ષ. હવે આ 4ની વ્યાખ્યાઓમાં શું પથારી ફરી ખબર છે? મારો તમે હાલ ફોટો પાડો ને, પછી એ ફોટાનો ફોટા એમ 1000માં ફોટો તમે જુઓ ને તો મારો ફોટો જ ના હોય, એ કોઈ બીજાનો દેખાય. હું એમાં હોઉં જ નહીં. એમ અનંત કાળથી આ બધી વ્યાખ્યાઓ એટલી બધી બદલાતી ગઈ. કેમ? 300 ધર્મ અને 3000 સંપ્રદાયો. માણસ ક્યાં જાય સાહેબ? શું કરે? આવા સમયે એક એવી વાત આ સંસ્કૃતિ, આ દેશ કરે છે દુનિયાને કે ત્યાં આગળ એમ થાય કે લાઈફ ઇઝ ગુડ, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. સારું ચિંતા જેવું કંઈ છે જ નહીં. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય ત્યારે ઈશ્વર ખુશ. દિવેલ પીધેલા ફરવાનું કારણ જ ક્યાં સાહેબ? જયારે આપણું ધાર્યું નથી થતું ત્યારે એનું ધાર્યું થાય છે. તો મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું નથી થયું 52% એનો મતલબ કે એ ચાહે છે કે તારે બિલ્ડર થવાનું છે, ડોક્ટર નથી થવાનું. એ મારી સાથે કેમ આમ? મને કેમ 52% મળી જાઉં? મળી જા. 4 દાડા બધા રોશે, પૂરું. જીવીને હું કંઈ કરી શકીશ, મરીને હું કંઈ બાય. એટલે અમારે ત્યાં બહુ દેશી કહેવત છે કે મરદની મૈયતમાં જવું પણ હિજડાની જાનમાં જવું નહીં. એ યુવાનો જોઈએ છે કે સ્ટેશન પર સાહેબ અમારા અમદાવાદમાં એક ચાની લારીવાળી બાઈ બંગડીવાળી ગાડી લઈને ફરે છે, અને એક ભજીયાવાળો મહિને 5 લાખ રૂપિયા કમાય છે. હું શું કરું? અમારે તો કોઈ લાઈન જ નહીં. તું હાલા હુઈ જા, એક્સપ્રેસનો ટાઈમ થઈ ગયો. ચાલ, કશું કરવું નથી. અરે બૂટ પોલિશ કરો, નાઈની દુકાન ખોલો, ઇસ્ત્રી કરો, કેટલા ધંધા છે. મહિને લાખ રૂપિયા કમાવા સાવ સહેલા છે સાહેબ. પણ એવું તો અમારથી ના થાય ને, અમે તો પાટીદાર. અમારે એવું ના થાય ને, તો બ્રાહ્મણ. ભીખ માગો બધા ભેગા થઈ, બેંકો લૂંટો, બીજું શું? આ 4 વ્યાખ્યાઓ હું તમને બહુ ટૂંકમાં સમજાવવા માંગુ છું, સમયની મર્યાદાઓ છે. પણ હું એવું ચોક્કસ માનું છું, 700 સેમિનારમાં 4 લાખ વિદ્યાર્થીઓને મળ્યો અને મારો વિડીયો 10 લાખ લોકોએ 2 મહિનામાં જોયો, ત્યારે મને એમ થયું કે સાલી વાતમાં દમ છે. અને એટલે આ વાત હું તમને બધાને કરવા આવું છું. આ સુરતમાં 2 મહિનામાં 15મી વખત આવ્યો છું. આવતા મહિનામાં 16 વખત ભાવનગર, જુનાગઢ, રાજકોટ. ખબર નહીં લોકોને શું મજા આવે, પણ મને એમ થાય છે કે મારી વાતમાં દમ છે. અને મારી વાત એ ભારતીય સંસ્કૃતિની વાત છે.
મારી વાત એક બાળકને જન્મતાની સાથે શીખવવાની વાત છે, અને એ વાત જો બાળક શીખી ગયો ને તો આ ડિપ્રેશન ને આવતો બધા બહુ હલકા શબ્દો છે. શેના મોટિવેશન? એમની દુકાન ચાલે, આપણે તો પાછા આમને આમ જ હોઈએ. હું શું કરું? પાછા શીખવાડવા આવે પૈસા કમાવાના સરળ રસ્તા, તું જ કમાઈ લે, તું ખોટા ક્લાસીસ ચલાવે જ ભાઈ. તમને ખબર છે ડેલ કાર્નેગીએ મોટિવેશનના પુસ્તકો લખ્યા છે, ખબર છે સાહેબ? એ માણસે સુસાઇડ કર્યો. આ જીવન આમ છે. જીવન કેવું છે આપણને ખબર જ નથી. ઈશ્વર કઈ ઘડીએ ક્યારે ક્યાં તમને શું આપી જશે ને તમને ખબર. તમે કહો છો તું મને આપ, પછી હું ડાયો થઉં. ઈશ્વર કહે છે તું ડાયો થઈ જા, મારા નિયમો પાળ, હું તને ઘેર બેઠે બધું આપીશ. તું ના આપે તો ડીલ હે કે માનતા નહીં.